મુકામે લાખણી તાલુકાની આદર્શ વિદ્યાલય કોટડા ખાતે ખેલ મહાકુંભનો રંગારંગ શરૂઆત કરવામાં આવી। લાખણી તાલુકા કક્ષાની ભાઈઓ બહેનોની કબડ્ડી સ્પર્ધા યોજાઈ હતી। 50 થી પણ વધારે ટીમોએ ભાગ લઈ ઉત્સાહ દર્શાવ્યો હતો। અંડર 14, અંડર 17 ઓપન વય જૂથના જુદા જુદા ખેલાડીઓએ ભાગ લીધો હતો। કાર્યક્રમનો શુભારંભ આદર્શ વિદ્યાલયના પ્રમુખ અને સરકારી વકીલ દલાભાઈ પટેલ અને લાખણી તાલુકાના રમતગમત કન્વીનર બાબુભાઈ ચૌધરી તેમજ લાખણી તાલુકાની જુદી જુદી શાળાઓમાંથી પધારેલા શિક્ષકો, કોચ અને ગામના વડીલો દ્વારા દીપ પ્રાગટ્ય કરી ખેલ મહાકુંભ કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। લગભગ 500 થી પણ વધારે ખેલાડીઓએ ભાગ લીધો હતો। આદર્શ વિદ્યાલય શાળાના એનસીસી અને એનએસએસના 50 જેટલા બાળકોએ સુંદર વ્યવસ્થા નિભાવવામાં મદદ પૂરી પાડી હતી। શાળાના તમામ સ્ટાફ મિત્રોના સહકારથી કાર્યક્રમનો ખૂબ આયોજન કરવામાં આવ્યું હતું। સાથે સાથે શાળા તરફથી સુંદર ચા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી। અંડર 17માં આદર્શ વિદ્યાલય કોટડાનો ભવ્ય વિજય થયો હતો। શાળાના બાળકોએ હર્ષનાદથી વિજયને વધાવ્યો હતો। અંડર 14માં ટીમ ધુનસોલ વિજય બની હતી। ઓપન વય જૂથમાં લાખણીની ટીમ વિજેતા બની હતી। આવતીકાલે આદર્શ વિદ્યાલય કોટડા ખાતે લાખણી તાલુકાની બહેનોની કબડ્ડી સ્પર્ધા આજ સ્થળે યોજાશે। વિજેતા ટીમ જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધા ડેકા મુકામે યોજાશે, ત્યારે વિજેતા ટીમો લાખણી તાલુકાનું નેતૃત્વ કરશે। તમામ વિજેતા ટીમને શાળાના પ્રમુખ દલાલભાઈ અને કન્વીનર બાબુભાઈ ચૌધરી તેમજ શાળાના પરિવાર તરફથી ખૂબ શુભેચ્છા પાઠવવામાં આવી હતી। રિપોર્ટિંગ બાય મહાદેવ પ્રજાપતિ સાથે લાખણી। આજે ખેલ મહાકુંભ અંતર્ગત લાખણી તાલુકાનો ખેલ મહાકુંભ આદર્શ વિદ્યાલય કોટડા ખાતે યોજાયેલો। એમાં 31 ટીમોએ ભાગ લીધેલો અને કુલ 372 વિદ્યાર્થીઓ ભાગ લીધો અને કોચો અને તેના ટીમ મેનેજરો સાથે આવેલા અને કબડ્ડીનો દરેક વિદ્યાર્થી ખેલદિલીથી ભાગ લઈ અને જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારથી આ ખેલ મહાકુંભની શરૂઆત કરાવેલી છે। એ ખેલ મહાકુંભ આજે વિશ્વ કક્ષાએ ફલિત થયેલો છે। એટલે આ તબક્કે હું વિદ્યાર્થીને ખૂબ શુભકામના પાઠવું છું કે તમે ખૂબ ખેલદિલીથી ભાગ લઈ આગળ વધી રાજ્ય કક્ષાએ અને દેશ કક્ષાએ ભાગ લઈ અને ખૂબ આગળ વધો તેવી ખૂબ શુભકામનાઓ। આજે લાખણી તાલુકાનું ખેલ મહાકુંભ અમારી શાળા એટલે કે આદર્શ વિદ્યાલય કોટડામાં યોજાયેલ, જેમાં લગભગ 31 જેટલી ટીમોએ ભાગ લીધો હતો। અમારી શાળાના પ્રમુખ શ્રી દલાભાઈ તથા લાખણી તાલુકાના કન્વીનર શ્રી બાબુભાઈ પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરી અને આજના કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આપણી સરકાર જે વિદ્યાર્થીની અંદર ખેલદિલી વિકસે એ અંતર્ગત જે ખેલ મહાકુંભની શરૂઆત કરવામાં આવી હતી, એમાં કબડ્ડીની લગભગ 31 ટીમોએ અમારી શાળાની અંદર આજે ભાગ લીધો હતો।